ખબર નથી જે બોલવાથી થાય શું થાય સુગા? આપણે જે બોલે તે આપણા પેટમાં પાપ હોય બહાર નીકળીએ અને બધું જાય ક્યાં? અને જાય ક્યાં જે ના બોલે ને પેટમાં ઘૂસી જાય. બરોબર સુગા. બીજું કે કલાકારો ગમે એવા હોય, રમવાના ગમે એવા હોય, એને કેવા રમવાનો બધી તમારા હાથની વાત છે. અમે અત્યારે જે બોલે તમે બધા છૂટ્યું વળીને પડ્યા રહ્યો, એમાં કલાકાર ભાઈઓ તથા બહેનો ને ખાસ નંબર કે જેવી બોલે કે અડધે પડખેના ગામડા ને અમારી ઘરે ખબર પડી જવી જોઈએ. શું? કે અહીંયા બુંદો પૂગી ગયો ને કાંડું ચાલુ કરી દીધી એમ. એટલે વ્યાધિ ના કરે, ભૂઈ જાય એમ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. બહેનોમાં અવાજ ઓછો હોય. સુગા હાજી ઘટે છે. તમે બધા એમ કે બેનો ફોરો છે, બેનો ફોરો ની ફોરા આપણે છે. આપણા કરતા બેનોમાં 10 ગણી બુદ્ધિ વધુ છે. કારણ કે 5000 ના હાડલા બેનો પહેરે, 10000 ના હાડલા બેનો પહેરે, હાડલા તૂટે, ગોજરા બનાવે, ગોજરા આપણી માથે નાખે. બરોબર સુગા. આપણે મુંજારો ને ચૂકવાની પેટા આપણા લેંગા તૂટે એટલે પોતણિયા બનાવે, પગ લૂછણિયા બનાવે, અને પછી કે તમારા ભાઈને શરદી નથી મળતી, આ ના માટે આ ડોઈલમાં છે. અને બેનો છે એ આમ તો એક શક્તિ છે હો. બરોબર સુગા. આ ઉસ્તાદ કે આપણે સહન શક્તિ. અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, પછી બેનો ક્યાં જવાબ દે છે? ઘરે જે તો પાણી ડોલ આપને ઉભરાવે. એટલે બધાને બે હાથ ઊંચા કરીને જે બોલવાનું છે, બોલો ગિરિરાજ ધરણ કી, વલ્લભાધીશ કી, શ્યામ સુંદરસિંહ અમુને મહારાણી કી. હવે માપે વિરામ છે. જ્યાં સુધી ફોન ફાડો, જ્યાં સુધી ગોળ થાય ને પૈસાની, ત્યાં સુધી કાનૂની ચાલુ રહે. અને મિત્રો આજની રાત તમારા તરફથી જે કાંઈ યથાશક્તિ યોગદાન, જે કાંઈ ફૂલને ને ફૂલની પાકડી ડોનેશન મળવાનું છે, કે કોઈ પણ તમારો કલાકાર સુંદર મજાનો સારો કલાકાર રમતો હોય એની પર તમે કોઈ પણ પ્રકારની ઘોર કરશો, તે બધા પૈસા અહીંયા રહેવાના છે, કોઈ કલાકાર લઈ નથી જવાનું. સુભા સમરુ શારદા હા સરસ્વતી સમરુ શારદા અને ગણપતિ લાગુ પાય. હા બે હાથ જોડીને મને કરો મારજી परमार्थ कारणे मोहे मागतना आवेला ते धन धन राग धनासरी અને ધની ધાન યાદો કુડના હા ધન ધન માતા યશોમતી જેને આગન ખેલ તકા તો अपने तन के काज परमार्थ कारणे मोहे मागतना आवेला ધન ધન દાડો યાજનો
આને દઈએ મંડે અરે રે એના ઘર જવા 10 ગણા દા આ તો કાનડા તારી મુરલી અને ઈ તો વાગી ઓલી વાગી માજા પણ હું તો સાંભળતા સાંભળતા એવો મનો જ રે અરે એનો સરે સુણીને સાદ અરે હવે મિતાજીને
समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन ने ढीबी नहीं को એ સુખા એલા ઢીબો નતો પાછું બોલ સુખા કાબે અર્જુનને લૂંટી લીધો मैं तो ढीबी नहीं को પાછું બોલ मारे का लांबो फे नहीं पाछू बोली जाओ कि समय समय बलवान है नहीं पुरुष बलवान હા काबे अर्जुन ने लूटो वही धनुष ने वही बाण એ વાત સુખા समझे कि मैं तो ढीबी नहीं को बापा आवे बहु कही दी તમે बताई भगवान હા સુખા આજે આપણે બાબરિયા પરિવારની આ પ્રસંગ હા સુખા અને આપણે અહીંયા કેમ એક પરબડી જાય રાસરામ છે રાધા જાવ છે આ તો ઈ મૈલું કઈ છે નહીં સુખા પરબડી ગામ તો છે તો પછી આપણે બેને રમવું કોઈ આવે એમ છે પણ સુખા તને કઈ ખબર છે હા આ કઈ રાસલીલા આપણા બેથી થાય એક ન થાય હજી અમારા રાધાજી આવશે ગોપીઓ આવશે ઘોડો આવશે ગોળિયા નહીં આવે કે કેમ સુખા આ બધાય ગોળિયાની કઈયું ભાંગી ગઈ છે આ બેઠા એને આ બધાય બેઠા એને સુખા એનું કારણ એનું કારણ ભગવાન આપ પોતે જ છો કેમ સુખા આ 2 વર્ષમાં તો તમારી જે ભગવાન વરસાદ વરસાદની કૃપા થઈ હા, અને સુભા. હજી હદો નથી મૂકતા તમે સુખા એ તો પરીક્ષા આલે છે આ અંબાલાલ કાયમ ઠેકાણા રાખે બે શાંતિ એમને આ ભગવાન આમ હોય આ છો મોલ ટાળી નીકળો તમે સુખા એવું કઈ હવે નથી આવી કઈ કૃપા તમારી હોય છે એમાં ગોવા 2 વર્ષથી જે તમારી કૃપા થઈ જે તમે વરસાદ વરસાવ્યા હા એમાં ગોળિયા દવર માંડીનું કાંદું ઓપને મોયલું કાંદું છૂટું નથી પડ્યું એને કઈનું ભાંગી ગઈ છે રમવા નહીં આવ્યું એ સુખા એલા તો રાધાજી ગોપીજનો તો આવશે ને પછી કઈ આવે પણ સુખા તારીને તેડવા જવાના છે એ સમય ફરી ગયો સમય નિષ્કોળ મારા આવવા ગયો અરે સુખાયા વનવગડામાં કવરેજ ના હોય મારે કી કામ જવાનું થાય સુખા તારે પરસાના જવાનું છે ભગવાન ગામનું નામ મારે લખવું જોઈએ કેમ સુખા ભણ્યો નથી એનો તું બપોર પછીનો ભણેલો છો નિશાળે ભણવો તો હામટા છોકરા દેખીને જાપે પાછો આવતો રહ્યો એલા એનું કારણ મેં કીધું આ સાહેબો આ કઈ છોકરાનું ભણાય કઈ મારો ઘર ભેગો થઈ ગયો તો લખતા નહીં આવડે ઘરે જેવો તો અભ્યાસ કરેલો છે માં કાનમાં તો રેપ માં ની ભૂલ આવી નડે નહીં હા એટલે મારે ગામનું નામ લખાવો ભગવાન હા તો લેખ સુખા પરસાના એ ભગવાન એક એક અક્ષર લખાવો એક એક આપણે કઈ ઉતાવ નથી આપણે ખબર ઉદે આજ કરવાનું છે છૂટા છૂટા છે હા તો લેખ સુખા બને કઈ ની બા હાલે તુલસી બા ઉસ્કાઈ મને આ ભો એ ભની બા બતકનો બા ઓ બાગઈનો બો ને પાણી બહુ આમાં બધે ધ્યાન રાખવું પડે ભગવાનને શું જોઈએ છે તેંજા વાળાને શું જોઈએ છે પેટી આ મારું ધ્યાન છે એને જલપાન કરો જલ એટલે પાણી પાણી એટલે બહુ શંકર મારો તું ભર દે આ બધે કરો ને આ બધે સુખા એટલે તો હું તને ભેગો રાખું છું અહીંયા બાબરિયા પરિવાર ઘણા સારા છે એવું કઈ નથી અમારે લીંબુ શરબત સુધી હમણાં ઈ આવે આ તો બસ પાણી પાઈ દેતો હાથમાં આવી ગયો ને બહુ મોટું સુખા મોટો એજન્ટ તો છે આટલી મોટું હતું એટલે હજી મોટો એજન્ટ હતું કે હજી આ બાબરિયા પરિવારને તમે ઓળખતા થયા કેમ સુખા આ ગુજરાતમાં જેટલા બાબરિયા પરિવાર બધા અહીંયા ભેગા થઈ ગયા છે હા 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 અને આજનું આયોજન જેટલા કાનકુપી જોવા આવ્યા એના માટે આઈસ્ક્રીમનું આયોજન રાખ્યું છે બરોબર સુખા વારેલા આઈસ્ક્રીમ વાળાને ઓર્ડર આપી દીધો હતો હા હા તો એમાં થયું હું શું થયું રોંઢે 4 વાગે વારેલા આઈસ્ક્રીમ વાળાને ફોન આવી ગયો શું ફોન આવ્યો કે અમારા લાઈટ ના હોતી આઈસ્ક્રીમ જામ્યું નથી તો હવે હવે ચામાં રોડાવાનું છે આપણે ઘરે ક્યાં ખાઈ તૂટી મરી છે અહીંયા પાર્કે પાછળ ફોર હાવર
હે ભગવાન હા સુખા કયો બા કીધું તમે સુખા એટલે કે બને કઈ ની બા એમાં બાબા ઘરનો બા આલે ના આલે બા બળદનો બા આલે ના આલે બા બતીનો બા આલે એટલે ઈ ના આલે ભગવાન બા બરફનો બા કેમ ગરમી ચડી ગઈ વર્ષો વરી ગયો લખી નહીં નથી લખો કેમ સુખા બરફ 4 મહિના વાલો હોય તો બીજો બા બાબાનો કણકો બા કાયમી વાલા હોય ભલે નવા બા હોય બા કેવા થાય હા વાંધો નહીં. એ ભાઈ ને તો એ ખોટા હોય તમે એમ ઈ તો કહો આપણે કાલે દવા ગણી બુદ્ધિ બાયું બધું છે આ બાનો બા પછી રા રવાઈ નો રા ઈની રેખા બગડો કરી નાખો કોને બોલવાનો રો લખું બે હા અબો બે એ એને બોલવાનો રો બર બર પછી લેખ સુખા સને કાનો સા એમાં સો સફરોનો સો ફાડ્યો સો કે સો સમરા કાઢી સો સુખા એમાંથી તને કેવું ઠીક લાગે આમ બગડો કરો મીંડું વતન મીંડાવાળો સો મને હેલો લાગે લખી નાખ ઉમેશ તું મીંડા જેવો જ છો એને ગયો તને કહું તો વાંધો નહીં આ બગડો આ મીંડું આડા બે લીટા એ ઊભા ઉભા ઉભા હવે સુખા ભાઈ જઈશું ને ખાડું બરોસા પછી લેખ સુખા નને કાનો ના ઈ હેલો કેમ સુખા આ માડો એકલો કરી નાખી એલા તું કેમ આડો થયો આજુ થાવ પર વિડિયો વાળા સોની ફોટો નો લી આ વિડિયો વાળા ફોટા વાળા પહેલેથી કોઈ મારા હું દુશ્મન વર્ષે સમજાતો કેમ સુખા આજે હું 40 વર્ષ ત્યાં કાન ગોપી રમું છું હા હા અમે હાઈમાં ભગવાનનું 1 કલાક રમતા હોય આરામ સોનીનો ફોટો લેતો બાકી હમણાં ગોપી આવશે બાયું આવશે તો આમાં સુખા તારો ફોટો લેશે તો નિરેત રહે કોણ છોકરા નિશાળે આડો પ્રભુ નિશાળે જઈને પાટી આટી કને કે બુક આટી કને હું આ ખુદ આડો થઈ જાઉં ફરવાને બધું એક જ હોય વાંધો નહીં સુખા લખી નાખ આડો એક રૂપા બે લીટા હવે સુખા ભાઈ જઈશું ને ખાડું આ બ બરોબર ર હા એ સુખા એટલે તારે એટલી બધી જીત ચલે છે હજી ઓછી ચલે કેમ મારો દોસ્તાને કેવી જીભ ચલે કહું કેવી હવે ટૂંકામાં કહી દઉં કે મારા દોસ્તાની જીભ કેવી ચલે હા મારા દોસ્તાને મેં ઘડિયાળનો ટાઈમ પૂછ્યો બરોબર ઘડિયાળમાં બરાબર બપોરના 12 લઈ ગયા હા હા મને કઈ રીતે જવાબ દે હા કઈ એનો લવો વરે હા અગાઉ ગોઠવું. ઈ વાત છે સુખા મને કે 12 કલાકે લવો હોય ઈ મારા દોસ્તારને બે ઉપલેટા ખરીદી કરવા ગયા હા ખરીદીમાં બીજું મારે કાંઈ નહોતું લેવું તો એક શાક સુધારવાની છરી લેવી હતી હા હા મેં દુકાન જઈને મેં કીધું દુકાન વાળો કઈ એવડી મોટી નથી એમ કીધું ને ચા આવે તો બહુ ગોટા ના આવે શાક ઠરી જાય સુખા ચાય આવશે તું નિરેત રહે એને આ ખબર ન હોય ને એટલે ના મુકેશભાઈ ને બધી ખબર છે તને પગથી માથા સુધી ઓળખે છે એમને મુકેશભાઈ ને ખબર છે પણ બાબરિયા પરિવારને જે એને ખબર છે કે ખબર બટાટા ચીપ ને વાણી ગાંઠી હા વો લેવા ગયા હજી હમણાં હજી તને જમાઈ નો સુખા ખવાની વાત કરેલો સવારનું થઈ જાય પછી તું નિરેત રહે હવે આપણે ભાખરીની ઉપાધિ કરી. હા તું તારું કામ કરે ભગવાન હા સુખા તમે એક કામ કરો હા બોલ એક કાગળની કટકી લખી દી હા હા નકર રાધાજી મારો ભરોસો ના કરે મારું કુટુંબ કાઢે કે વાહો કાબરો કાઢે હા હા કાગળની કટકી લખી દો લેકિનમાં તમારું ના રાખજો અને હસ્તકમાં મારું રાખજો હા હસ્તકમાં કેમ તારું એ વજે અમારી લાગવા કાલે વાંધો નહીં સુખા અને ભગવાન હા તમારા અક્ષર ને મારા અક્ષર ને ચલી લે હા એ વાત જોકે સુંદર મજાના આજના કલાકારો આપણે સુખા કાયમી કાર્યક્રમ કરીએ છીએ પણ અમારે થોડાક દી પહેલા જ અહીંયા હમણાં કૃષ્ણ કીર્તન કરી ગયા તો આજે અમારે એવી થશે કંઈક નવી સંભળાવું છે એટલે નવા રાગમાં આપણે કાગળીઓ લખીએ સુખા શબ્દ ઈ નહીં પણ કાગળીઓ સુખા એ વાત એ જાવા દે બરસાના સુખાજી તું તો જાવા દે બરસાના ગામ સુખાજી તું તો સુખારે તારે સુખાજી તું તો
સુખાજી પહેલેથી કીર્તનનો શોખીન છે. આગામી અંદર મેં ઘણા કાર્યક્રમ કર્યા. પાછું આગળ કીર્તન બહાર રાગમાં રજૂ કરીએ. કેવી રીતે? મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે? ઓહો મારા મેં કીધું હાંડીએ બેઠો મોર ક્યાં હાંડીએ ના બે કાઈ વાંધો નહીં. પણ ભગવાન આપને બહુ જામતું નથી એવું લાગે. કેમ હજી મજા નથી આવતી? મજા આવે આમાં બાબરિયા પરિવાર કઈ તૈયારી કરી નથી રાખી. ગોર કયા કરશે? હા પણ ગોપી આવશે એને મજા આવશે તો બધું ગોરી થશે. મજા આવે પણ એમની બીજા ગોયા મારી છે આપણા ગરિયામાં. બીજું અટક એને મોજાજી મોર બધા ચાલુ કરશે. આમાં મોર થવા અરે સુગા અને હવે કેવા કલાકાર છે કેવા કલાકારના પેટને હમણાં ખબર પડી જાય. સુગા તું બધું સમજી વિચારીને બોલ. સમજીને જ બોલું છું. કેમ સુગા? આજ ઓલી પર શોખનો કે આજુ પર શોખટ કરી છે. કારણ કે આમાં કલાકારો છે ને કલાકારના પેટ નહીં છે. હવે એની તમને શોખટ કરું બધા એને કામ હોય છે. અમારે જે કાંજી માતના પાત્ર અંદર
અમારે વિરલભાઈ ભોત આપણા પટેલનું ગૌરવ છે ગામ પાજો તેને તાલીથી વધાવો ભાઈ. અમે જો પહેલે તમને સોખોટ કરી અમે કોઈ ભોવાયા નથી. અમે બધા પટેલના દીકરા છીએ. જય પાટીદાર જય સરદાર ઈ મહિલા. હા સુખા. હજી અમે જાળવી રાખ્યું છે. અમારે કાનજી મહારાજના પપ્પા એટલે મારો ભાઈ રમણીક એ પોતે રાધાજી થતા મૈયારા થતા અને અમારે હિરલભાઈ ભૂત કાનજી મહારાજના પાત્રમાં એનો ભાઈ જીનકો કેયુર એ સુખનજી થતો આખું ઘર આમાં સોચ્યું. એટલે તમે ભગવાન છો ને કલાકારના પેટના કહેવો. અને અમારા કુળમાં હું એક જ એક નથી આગળ કે નથી વાહે કોઈ એટલે હું ખાલી કલાકાર છું. સમજાય. તમારા હાથ પેઢી આમાં આયલી આવે છે. વારસાગત હા છે. એમ. હવે બાગમ જાવ રાગ કરો. રાગનું નામ છે માઢ આડહર. શું કીધું સુગા તારે જાવું નથી તારે ગાવું નથી તારે રમવું નથી
કેમ સુગા તને કઈ તકલીફ પડી એ પેલા 40 વર્ષથી તમે મને તેરો મૂકો હા હા આ તો બાબરિયા પરિવાર ગણે છે એને લાભ દ્યો ને સુગા બાબરિયા પરિવાર તેડવા જવામાં ના હાલે ઈ ઢેફલા ખાવામાં હાલે આમાં ન હાલે એમ પણ તારી ઘરે ક્યાં ખાવા આવ્યા ભાઈ ઈ તો એની કરે છે ઈ કાંઈ વાંધો નહીં એટલે મારે જાવું નથી રમવું નથી સુગા તે હાવ નક્કી કરી લીધું નથી નક્કી કરી એવો હાવ પાક્કું પાક્કું હાવ ફાઇનલ ફાઇનલ તારે જાવું નથી નથી જાવું તારે ગાવું નથી નથી જાવું તારે રમવું નથી મામા જોઉં તો પોલીસની ગાડી આવી હા જાઉં છું મામા જાઉં છે ગાવું છે રમવું છે એલા પોલીસનું નામ લીધું કે મેડલ ફેરવી નાખ્યું આપણે દવા ઓછા નથી કરીને કામ પાડી દેવામાં કેટલા દઈ ગયા છે ખાકી લુકડા દઈ ગયા ભાઈ ગયા હા એટલે આ બધી તાલમાલ છે સુગા તું જેવું ગાય છે એવું ગાશે મને એક તાલ ફાવે હા બે તાલ એટલે બતાલ ની પાછું હા બે તાલ બતાલ તો ગાવું જ થાવ હા હા બે તાલ આવી ને અને પંચમ ના કલાકાર બે તાલ બતાલ તો અમારે ભેગો હતો એક કાંઈ તમને ખબર પડી જાય સુગા તું જેવું ગાય છે એવું ગાશે સર્વે ગોપીને કાના ભગવાન હા સુગા અહીંથી મરસાના ગામ સુગા પરસાના ગામ હા બાપા હું ભૂલી જ ગયો મારે એક પટલું ઊંધું દેવાનું આખી શર્ટ ઊંધી ગઈ એટલે મરસાના ગામ હા બરસાના સુગા હા બરસાના હા અહીંથી બહુ સેટું છે ભગવાન તો સુગા મારે જાવું છે ને એ વિચારમાં પડી ગયું સુગા આપણો રથ લેતો જા એ બાજુ રાત હાલે નથી હો કેમ સુગા લાડવા જાવ કરા પડ્યા તો હવે તું શું કરીશ માવઠું હોય કરા પડ્યા તો બીજું શું કરીશ અહીંયા આપણું રાત હાલે નથી હા હા હાલે એવું છે મોટરસાઇકલ એલા તને મોટરસાઇકલ ફાવે એમાં હોન્ડા ને એવું બહુ ના ફાવે તો
શું કામ? કારણ કે પેટ્રોલ પંપે જઈને માથું સડી જાય એટલે એનું કારણ? 15 દી ભાવ હરકી જાય છે 10 પૈસા સારા 20 પૈસા સારા હા હા હા. મોટરસાઇકલમાં રાજદૂત ગાડી ભાવે તો પાછું એનું કારણ શું? એમ કલર કેરોસીન હોય બરોબર. ગણેશની ટાંકી હવાઉ થઈ જાય હા હા 8-10 કિલો માર્યા પછી ઉપડે હા. ઉપડ્યા પછી ધોરા ગોટા ગોટવા મસર ના આવે બરોબર શું કામ? જેના પાસે રાજદૂત ગાડી છે ને ખબર છે શું ખબર શું કામ? મારા કોઈતા પાસે રાજદૂત ગાડી અમે શિયાળામાં 2 માણસ 2 કલાક વહેલા ઉઠી પછી શું કરો? પછી સવારે 8-10 કિલો મારું બરોબર. એમ છતાં મોટરસાઇકલ ના ઉપડે હા હા મોટરસાઇકલ ધોરા ઉપર ચડાવે હા. શું કામ? મોટરસાઇકલ માથે બેઠો અમારા ઘરના ધક્કા મારે હા 2 કલાકે ગાડી ઉપડ્યો હા. શું કામ? ત્યાં તો ખેતર દાડિયા પૂકી ગયા પણ ટ્રાય કર્યો ટ્રાય કર. શું કામ? રાજદૂત ગાડી એક માં ના ઉપડે હા ટ્રાય કર. ભાત 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 બેહી એ શું કામ? હો એલા તારું મોટરસાઇકલ નહીં ઉપડે. કાઈ બી ઉપર ભગવાન આમાં તમને ખબર કાઈ બી ભલે પણ આજે તારી ગાડી નહીં ઉપડે. બધા કામમાં માથા મેં રાખો એટલે હું તો આજે તારી ગાડી નહીં ઉપડે. હું વાંધો છે શું કામ? તે ચોક દીધો. તો ભૂલી ગઈ હા તો ચોક દઈ દે પેલા. ભાત 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 એ શું કામ? એટલે હજી આ તારી ગાડી ના ઉપડે. શું કામ? તું મોટી થાપ ખાઈ ગયો. મને ખબર છે શું ખબર છે? તો દેવાનું તો પેટ્રોલ દેવાઈ ગયો કેરોસીન હા દેવાનું તો રાજદૂત તો દેવાઈ ગયો પુટીનો રાજદૂત નો દે. અહીંયા દઉં હા એ બુલેટ નો છે. જો નકર એક જાવા આવે જાવા એ તો ભગવાન તમારા બાઇકમાં હાંકવામાં નહીં એવું 2 સાયલેશન વાળું બોલે આમ કિક મારો એટલે કિક લાગે ને આગળ જાવ એટલે 2 સાલું કિક ભાત 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 એ શું કામ? પાછળ જો. એ ભગવાન હા શું કામ? એ ટાટા બાય બાય સી યુ હવે તું ઝપટ કર. કેમનું દેવું તું એને ભાઈ કેડી કરી દી. વાહ ભાઈ વાહ. મુકેશભાઈ કઈ ભેટ બોલવાની હોય. જ્યારે ભગવાન કૃષ્ણ કનૈયો સરસ મજાનો કાગળ લખી અને જ્યારે સુખાનજી મહારાજને બરસાના ગામ મોકલે છે ત્યારે સંદેશો વાંચી અને ભગવાન કૃષ્ણની સાથે ગોપીજનો રાસે રમવા વધારે એ સમયનો કીર્તન. એ ગાડી ગોપી હાયલા ગેલી ગોપી હાયલા બદના થે મારની મોજા કાગડિયા રે આયવા કાગડિયા રે આયવા કાગડિયા આયવા કાગના રે લો કાગડિયા આયવા કાગના રે લો. धरती रे जोने धम धमे लो धरती रे जोने धम धमे लो
જ્યારે ભગવાન કૃષ્ણ કનૈયાની બંસરીનો નાદ સુની ગોપીજનો હળવા હળવા વૃંદાવન ચોકની અંદર કેવી રીતે રમાવે વૃંદાવન વાસળી વાગે ગોપીઓ નામ માટે આવે આવે એ ચાલે સખીઓ જાય ગોકુળ નામ મારલો ઘેરા ઘેરા ફરીએ ના નામ મારલો વૃંદાવન વાસળી વાગે રાધાજી નામ માટે આવે આવે વાગે વાગે અરે સુખા એવું કઈ નથી કેવું હતું? હું તો મારા ગોપીજનો સંગે રાસે રમવા ગયો હતો તમે રાશિ રંગો કહેતા હું અહીંયા આવતો તો મને કેમ ના બચ્યો? અરે સુખા તું અહીંયા હતો ક્યાં હતો? મને એમ કે તું મારી ગાયો ચરાવવા ગયો છો ભગવાન એટલો બધો હાવ ભોળો નથી. કાં સુખા? તમે રાશિ રંગો જાવ હું તમારી ગાયો સામે. તમે ધારો એટલો ભોળો નથી હો ભગવાન. એ સુખા અને આજ પછી કોઈની ગોપીને ઘરે તેડવા મોકલતા નહીં. કેમ સુખા ગોપીને તેડવા જવું છે તેની જેલમાં રહેવું સારું. કેમ સુખા અહીંયા તને કઈ તકલીફ પડી તકલીફની વાત આ લાદત ગાડીમાં હમણાં મારા માસી દીકરા હતા ઈ ગોપીઓના. એ સુખા આ ભાઈ કોણ છે મારા માસી દીકરો. એલા તારો માસિયાર ભાઈ હા અડી અડી. સગા માસિયાર ભાઈ સગા માસી દીકરો. તો ભાઈના અણસારમાં કેમ ફેર છે તે રહે. કેમ સુખા એના બાદ મારા બાબાએ નવી જૂની બહેનો છે. હા તો બરોબર મને થોડુંક ડાઉટ ગયો સુખા એટલે મેં તમારી પૂછ્યું વાત સાચી નથી. હા હા અને આજ પછી કોઈ દી તેડવા મોકલતા નહીં. કેમ સુખા એમને આ ગોપી તેડવા એવું છે તેની જેલમાં રહેવું હારું. હા. અને ભગવાન હા હા મેં કોઈની વખાણ નથી કર્યા. હા સુખા આજે હું ગોપીઓની ઘરે ગયો. હા હા આજ તો ગોપી કોના હું મોજમાં આવી છે બરાબર સુખા એની તમે વાતો જવા દો. કેમ સુખા એવું તે શું બન્યું અરે ભગવાન એને જમવાનું એવું બનાવ્યું શિરામણ. હા હા તમે એની વાતો જવા દો. અરે સુખા યાર તું શિરામણ કરીને આવ્યો હા મને રહોરમ બેઠો હું તો મોટો ને મોરો કટકટાઈ લીધું. તો સુખા તું મને તો વાત કરી યાર શું જમીને આવ્યો તું ભગવાન એને તમે વાતો જવા દો. અરે મારે કેવું હું તમને. પણ સુખા તું મને કે જોઈએ તું શું જમીને આવ્યો અરે ભગવાન ખાઈની રોટલી વીટી હાથ હાથ પડવાની. હા 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 એના કટકા બટકા કરી છાશી ખાટી છાશમાં વગાડીને એવો સમશીરો ખવડાવ્યો છે હજી વટકરાવે. એ સુખા એલા એને સમસીરો ના કહેવાય એને માલધારી ભાષામાં પલીધું કહેવાય માલધારી ભાષામાં શું કહેવાય? એને પલીધું કહેવાય અરબીમાં બાજુ બધાને સમશીરો કહે. સુખા એનું કારણ કારણ કે પેલો જપ કર્યો સમસ્યા એવું લાગે સમશીરો કહે. હા હા અને આ ગમે એ સિટીમાં જાજો તમે રાજકોટ જેવી સિટીમાં ગમે એ બેની ઘરે જઈને ત્યાં જઈને પૂછજો હા હા કે અમારા ભાઈ ક્યાં બેન શું જવાબ દે ખબર? શું કે સુખા તમારા ભાઈ નાસ્તો કરીને ઓફિસે ગયા. બરોબર છે હું બરાબરનો મમરા ખાઈને ગયો છે કહું. અલા, ઈ મને થોડી ખબર છે એ સુખા તું બીજી વાતો રહેવા દે તું ગોપીજનોને તેડીને આવ્યો પણ સુખા તેની જય શ્રી કૃષ્ણ કર્યા આપણે કરવાના કરાવવાના કારણ કે રઘુકુશ રીત સદા ચલે પ્રાણ દે પણ વચન ના દે. હવે પ્રાણ વચનનો દીકરો થામા આ તો પરબડી ગામ છે તારી બાપાની હિંદર વીઘા આમનામ ગળકી ગઈ પ્રાણ વચનમાં સુખા આ બધા વડીલો બેઠા એને પૂછ મહેમાન આપણી ઘરે આવે જય શ્રી કૃષ્ણ આપણે કરવા પડે તમે જાઓ કે હું જાઉં? તેડવા કોણ ગયું તું હું ગયો તો. એટલે તું જ જા અને ભગવાન એક એકને જે શ્રી કહીને કરું કે હા ગમ છે. સુખા તને જેમ ઠીક લાગે એમ બાકી તું ઝપટ કર હવે ભગવાન તમે ઝપટ ભૂલી જાઓ. તમે ઝપટ તું બધુંય પૂછી લે બાપા કેમ કરવાનું કેમ ના કરવાની મીઠા જાય નહીં હો. ઝપટ નહીં મારો કોઈ નિરાયતો હોય. હા હા મારા માસી દીકરાને ના તું જ જા એ હજી નાનો પડે શું નંબર 1 ટાટા ટા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે?
તમારે શું નામનું કામ મારે મારે કઈ કામ નથી, તો ભગવાનનો હું ભગત છું. હા હા અને મને કે જય શ્રી કૃષ્ણ કરીને ઘડીક થાય એમ કે હવે નામ પૂછીને મારી બીજો ધક્કો નહીં ને પૂછી લઉં છું તમને શું વાંધો છે નામ કહેવામાં. ઓહો આ સાચી વાત છે. મારે ભગવાને કહ્યું કે સખી બ્રજ વનિતા આવી છે. હા સખી બ્રજ વનિતા. વ્રજ વનિતા હમ. તમારી રાશિ ને મારી રાશિ હવે એક થતી હવે. કેમ તમારું નામ કેવું કીધું? બ્રજ વનિતા મારે હું વિનુભાઈ રિક્ષાવાળા. નંબર 2 ઢાકા. એ જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. દીકરો કેને કીધો? કાઈની કોકના દીકરાને દીકરો કીધો ને લાલા તમે ગજબ ના છો. એમને આ સરપંચ કોણ છે? કાઈ ઓલા ઓલી પર હતા ક્યાં? કે 8 દિવસમાં સરપંચ નહીં બદલી ગયા. નહીં કે આજુ ભલે ઈ નહીં મોકાય. એ આયા કોણ કોકના દીકરાને ઉજેરીને મોટો કરો બાબા દીકરો કઈ ગયો? સરપંચ ને પૂછ્યું ને તો કોક બાપા ને પૂછ. એ માઈસી ઉભારી માઈસી. અમને આ દીકરો કી? તાલી વગાડો અમારો સુપરવાઇઝ ગાડી જાય હો કદાચ. કારણ કે ઓલા પ્રોગ્રામ ને એની દાજ રહી ગઈ છે. માઈસી કે દીકરો શું કીધું? ઈ કે દીકરો રોજ કેવો? પણ તને હું કામે દીકરો કીધો એ તને ખબર છે? એલા તું ભગવાન ને હું થા. ભગવાનનો ભગત છો. અમે ભગવાન ને હું તમે થાય. ભગવાનના બધા અર્થાંગ ના થાઓ. એના તે તું હું થા. ઈને કઈ હિસાબ નથી કર્યો. તારા જેવા બધા ગોવાળિયા ગોપીઓ ને મને દીકરા સમાન હોય ને એટલે તને દીકરો કીધો. એ સમજી ગયો મમ્મી. આ તમે પણ હાઈબ્રો મારે કેને પૂછવા જાવું? એમને તમે હાઈબ્રો કર્યા હરીશો ફૂટી જતા હોય તો મમ્મી હાઈબ્રો કર્યો હો. અમીને નહીં પૂછાતા હોય. આ કટકા કેમ કરી નાખ્યા? છે ને આ કટકા કેમ કરી નાખ્યા? રમવા હોય તો કાંઈક તૈયાર તો થવું પડે ને. આવું તૈયાર ન થવાય. હાદાબાદ કરાવવા હાદાબાદ. ઓહો લાલા આમાં તો ટાઈલ પડી ગઈ. એમાં એવું છે એમાં અમારો વિચાર છે ભાઈ. શું થઈ જાય પછી તો સારું ના જાય. ઈ કેતો તો દે અંદર. જેના માથામાં ટાઈલું પડ્યું ટાઈલું હા હા એ બધાય ભાઈચારાના નિશાન હોય. બરાબર. એટલે મારા માથામાં ટાઈલ પડવું પડું. ટાઈલ પડવું થયેલા રૂપિયા થવાના એના નિશાન છે ભગવાન. પેલા એ સખા આ એના નિશાન નથી. શેના છે? ઓલું હિતાસીમાં નબળું પડ્યું હતું માથું. માઠું આ પડ્યું. રાહતમાં ગયા જયમાં ગયા. તો ઉભર્યો તો તગારા લેતા પાછળ લઈ. ઈંડોળી નહીં હોય બોલો દીકરા એમાં તગારામાં ઘાય ગઈ છે. આ ભાઈશાળીના નિશાન નથી. પગમાં ખાવાની દુકાન છે. એમ નહીં. મમ્મી હા બેટા. ઓલા એસી ગુજે ઓલો ખાંભો હજાર બંધ હોય હા આમાં ઉભા એ કોણ છે? એટલે મમ્મીની બેનને તું ન ઓળે. ભગવાન તમે જલપાન કરીએ આમાં બધાય માથા ના માથા આમાં અમારું ઘર બેસાવા આમને આમાં ઉભા એ ક્યાં કોણ છે? એ મારી નાની બેન છે. આ તમારી બેન છે? હા તમારી બેન પણ એમ તૈયાર થઈ છે હો. તમને કોનો એમ છે એને પૂછી લઉં કેમ છે? પૂછો ને ઉભારી ઉડાડવાના જ છે. દાંત ના કઢાય મમ્મી દાંત ના કઢાય એટલા માણામાં. એટલા માણામાં દાંત ના માહિતી ને ન હોય તો ગજબ કે. કઢાય. ના ઓળખી ને. હા બોલ. આ કોણ છે? એ મારી નાનકડી બેન છે. એમની તો એને જય શ્રી કૃષ્ણ કરી આવો. કરીએ ને બેટા જવા દેજો. તો ઉભો રહે. એને કેવી રીતે જય શ્રી કૃષ્ણ કરીશ? મમ્મી તમને બધા જય શ્રી કૃષ્ણ કરવું એને કરી લો. પણ એ બેન મારી મૂંગી છે. તમારે બેન મૂંગા છે. હા બેરા છે. બેરા છે ને થોડાક ગોરા દેખાય છે. એ તમને નાખતું છે કદાચ. ઓળખાતો હોય જ ને તમે. અને તમારી બેનને કહેજો મારા આમ દાંત ના કઢાય. પેલા ભાઈ તારા હમી વાક નથી એને. આવ્યો તો એ મારા સામું જોવે એટલે એ અમારા ગિરીશભાઈ હમી વાક છે. આ તમારી બેન મૂંગા છે. હા બેરા છે. હા મારે તપાસ કરી જોઈએ. હટતા નહીં. એવું નથી હેબિટ નથી. એય દેખાય. આંધળું હોય તો શું કરે? અટકાઈને માટે મરી જાય. એમ તો હોય જ ભગવાનની ને. કૃપા કહેવાય. એટલી મહેરબાની છે તમારી માટે. અરે દીકરી ભગવાને કેવું રૂપ આપ્યું તને વાસા ના આપી. આ તો સારું છે આપણે બધાને 5-5 કીર્તન આવડી ગયા એટલે ભક્તિ હાલે છે. નકર બાકી જો ડુંગળીના પાલામાં વારો આવ્યો કૃષ્ણ વિખાઈ જાય. આ તમારા બેન મૂંગા છે. હા બેરા છે. હા તમારા જય શ્રી કૃષ્ણ મુદ્દાને કરો કેવી રીતે? તમારે એના જેવું થવું. એના જેવું એટલે ખાખરી પી જાય ખાખરી પહેરો એમ. કદાચ પેરી પડે તો શું કરો? અરે પૂરી કલા થઈ જાય તો આ વયા જાય બધા. એને એમ નહીં પહેરી લ્યો તો વાંધો એવું એમ. એટલે હું હાથ થતો ને. હા, એમ.
એના જેવું તમારે થવું પડે એના જેવું એટલે એટલે એની ભાષામાં તમને સમજાવતા આવડે કે નહીં મૂકી ભાષા આવડે કે નહીં હા અલા ટપુડી એ ટપુડી એટલે ક્યાં સાંભળે એ બધાય સાંભળે એમ થોડુંક હોય એમ મૂંગી ભાષામાં હા 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 કે પછી હા એ ઉભો રહે તો ઈ આમ શું હાથ દર વખતે તું હાથ ફેરીશ આમ મારા માઈસીને કહું કે કાર્ય ઠાકોરના દર્શન કરવા કે ગણપતિ દાદાનું કોઈ નામ ના હોય માહિતી એવું કીધું બાકી આ નિર્ણય ના લે બધી વખત પૂછો હા, હા. એ મહારાજ આ બોલ્યા બોલ્યા એ આ તારા માસી બોલતા હતા બોલતા તા તો અરે કઈ મેં કીધું મૂંગા છે જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ લખી લેજો એ ખાઈ જાય લખી લેજો આઈ જો હાલો આપો એને ખબર નથી તને આ તારા માસી બોલતા હતી મને ઓહાને નતું જય મને માસી બોલતો થઈ ગયો ઘરમાં ઘરમાં ખબર નથી એને તો કે વિરલભાઈ ઓલી ખરે આપણે એક મિનિટ અમારો ઘર બેસાવો ઓલી ખરે એવું કહેતા હતા સુખાભાઈ કોણ છે સુખાભાઈ નું નામ પબ્લિક ની અંદર આમ જનજનાટ બોલતી હતી સુખાભાઈ કોણ આ અમારા સુખાભાઈ અને આજે ખરેખર મિત્રો સુખાભાઈ થી ન જ એન્ટર ચાલુ કરવાનું છે આપણે હા અને સુખાભાઈ ને આખી રાત તમારે જવાના છે એમ ચાલુ નહીં કરે તો કેમ એટલે સુકાબાઈ તાલી બતાવો જો વધાવો મિત્રો વાહ ભાઈ. ભાઈનો ભમરો તાલી એ સુખા એલા ભમરા મારા રોટલા ન કહેવાય ભમરો પડી જાય ભમરો ના કહેવાય ભગવાન એને પાકેલા રોટલા કહેવાય પાકેલા હા એ ભગવાન હા સુખા અમારા સુખાભાઈ ને લાઈક આપી દો તમે અને હટો અને બે શબ્દો અમારા ભાઈ શ્રી સુખાભાઈ કહી અને કીર્તન પદ ઉપાડે બાબરિયા પણ માતાજીના મંદિરમાં રૂપિયા ક્યાં વાપરવા ને એ તો અમારે જોવાનું ક્યાં વાપરી ભાઈ ભાઈ સરસ મજાની આપણે સુખનજી મહારાજે હાસ્ય રસ પીરસી તમને મોજ કરાવી આવીને આવી મોજ આપણે સવાર સુધી જ કરવાની છે કારણ કે ડાયરો એક મોજીલો છે બાબરિયા પરિવાર ભાઈ બાબરિયા પરિવાર અમે અહીં આવ્યા ને સુખાભાઈ ઓલી પર એવું કઈ બહુ લાગ્યું હતું પણ આજે જે આવ્યા ને અમે અહીંમાંથી જઈને એમ થાય કે મામાની ઘરે કેમ આટો દેવા આવ્યો એવું લાગ્યું હો. મને એમ થાય કે બે પાંચ દી લોકોને ખન્નામને તેડાવી લઈ એવું લાગ્યું. એય! મારી ઘરવાળી નામ બાલી છે તું કેતો ને સીબા ઉસકાવે હાવ પણ બાલી મારી ઘરવાળી નામ બાલી છે એ કોઈને ખબર નહીં, હું કામ તમે એને કહો? એ મહારાજ બાલી છે નામ. તો ઈ કહેતા હતા ખાલી આમાં બોલો ઉભરો છે ભાઈ, આમ ના કહેવાય, બાલી નામ છે, ના કહેવાય, કોઈને ખબર નથી કહો. એમાંય બાબરિયા પરિવારને હાવ ખબર નથી બાલી નામ છે. એ મુકા ક્યાં ગયો અમારો મુકેશ 4 વાર તો તું બોલ્યો કાકા હવે બાલી બાલી પણ નો કહેવાય, બાલી નામ છે. હવે ઓલી બાલીએ ઓલા બે ટાંગાના ઓપરેશન કર્યા, હાંધા બદલાવ્યા. એટલે તો હુવા દ્યો તમે. અને હજી મારોય વારો છે એમ કે ભાઈ આજે મોટી પરબડી ગામને આંગણે સરસ મજાનો માં ખોડિયા એમના ભેરા નિમિત્તે સરસ મજાનો પ્રસંગ અને આવા પ્રસંગની અંદર જ્યારે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય અને આજે જ્યારે આવા પ્રસંગની અંદર અમે જેવા નાના કલાકારને આજે કલા પીરસવાનો મોકો મળ્યો છે તો તમારી સમક્ષ જે અત્યારે અમારે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ આપી રહી છે મંડળી અમારે ધોરાજીની ઉપલેટાની બાજુમાં નાનું એવું મોહિણી ગામ ત્યાંના રહીશ અમારે અશોકભાઈ શિંગાડા પટેલ સમાજનું ગૌરવ જોરદાર તાળીઓથી વધાવો અમારે અશોકભાઈને એમની મંડળી છે રાધેકાંત ગોપીગાંવ મહેણી સરસ મજાની કૃષ્ણ લીલાનો કાર્યક્રમ આપી રહી છે એમાં આપણે ઘણા બધા કાર્યક્રમ રજૂ કરવાના છે સર્વપ્રથમ ગોપીજનો ભગવાનની સાથે સરસ મજાની એક રાસલીલાની રમઝટ બોલાવશે ત્યારબાદ ભગવાન કૃષ્ણની ઝાંખીના દર્શન ત્યારબાદ સરસ મજાનો ગરબો રજૂ કરવાનો છે ગરબો કહેતા સામાન્ય માટીનો ગોરો જળથી છલોછલ ભરેલો અમારો કલાકાર વગરની ઢોણીએ લઈ અહીંયા સરસ મજાનો એક ગરબો રજૂ કરવાનો છે મહારાજ એ સુખાભાઈ, તમે કયો એમ ના થાય. કા? વગરની જોડીએ અરે અમારો કલાકાર વગરની ઢોણીએ ભરેલો ગોરો મહારાજ હું કહું એમ. કેમ જો ભગવાન તમે ઈ તો હાથે. પાણીનો ભરેલો ગોરો હા પાણીનો ભરેલો માટે ઈંધોણી વગર ઈંધોણી વગર લેવાનો. લેવાનું
હાથે ગરબો છે ભૂલી જવાનો, ભૂલી જવાનું. કોરો છે ભૂલી હા જવાનો, ભૂલી જવાનું. હાથ નહીં અડાડવાનો, હાથ નહીં અડાડવાનો. પછી આમ કરી હેઠે બેસી જવાનું, હેઠે બેસી હાથ જવાનું. ફોરવાનું છૂટ, હા આમ કરી આમ હા આમ બેસી જવાનું. બેસી જવાનું મારે. કોઈ પણ 500 નોટ દે હા તો આમ કરી ગરબામાં પધરાવી એ દેવાનું. પડી નહીં જવાનું મારે, તો ગોરો પડી જાય. કોરો ન પડવો જોઈએ. હા ગોરો નું પડો જોઈએ. એ કલા પણ અમારો કલાકાર બતાવે. પછી આ બધું તમને નવી લાગે. હું કાયમ 35 લીટર છે કેલબા હારું ખંભે ક્યાં રાખી ખંભે ખંભે નો હાલે મહારાજ. છે. એ ગરબાની અંદર પણ ઘણી બધી જોવાલાયક કલાઓ કલાકાર પીરસી રહ્યા છે. અમારો કલાકાર સરસ મજાનો દિવેલિયા ઉપર પણ ગોરો લઈ તમને સરસ મજાનો ગોરા રસ રજૂ કરવાના છે. છેલ્લે અમારે કાન ગોપીનું હૃદય કહે તો એવો સરસ મજાનો કાર્યક્રમ માખણ જેવી મુલાયમની દાણ લીલા મૈયારા પણ રજૂ કરવાના છે. વચ્ચે વચ્ચે અમારે આસિયાના બેતાજ બાદશાહ જેમણે સુખાનજી મહારાજનું પાત્ર લીધું છે, અમારે ભીખાભાઈ કોલકીવાળા સરસ મજાના હાસ્ય રસ પીરસતા રહેશે. તમને જ્યાં મોજ આવે ત્યાં તાળીઓ પાડજો. હા હા અને કોઈ ભાઈને વધારે મોજ આવી જાય તમે કઈ કલાકાર પર પૈસાની ઘોર કરશો, બધા પૈસા તમારા ફાળામાં જ રહેવાના છે. કોઈ એક કે સુખજી મારે તો બસો વિના. એ તમે લઈ જાજો મહારાજ. બે માણસ બીજું જોવા જવાના. કોઈ પણ એમ કે સુગંધી મારનું કામ સારું છે, મારા તરફથી 200 રૂપિયા ઇનામ. હા તમારે મારે બાલીને પિક્ચર જોવા જવું છે. ઉપલેટા નવું પિક્ચર ચાલ્યું છે. પિક્ચરનું નામ છે જય શ્રી જય દાદા 52 દેશ જોયા. ભગવાન એમાં લખેલું તો હું ખોટો હોઉં. એમાં લખેલું તો કે જય શ્રી જય દાદા 52 દેશ જોયા. સુખા તે આંકડામાં વાંચ્યું, શબ્દોમાં વાંચ્યું. આંકડામાં વાંચ્યું એટલે સુખા દેશરે જોયા દાદા, પરદેશ જોયા. ઓહો મેં કીધું 52 દેશ જોયા. હા પરદેશ હોય છે. મેં ગુજરાતી મને આવડતું આંકડામાં જોયું. મારી બોલ. એકવાર અમે મોરબી બાજુ એક ગામ રમવા ગયા. હા. કાનગુડી. હા ને આ ગેટ બનાવ્યો. હા ત્યાં ગામનું નામ લખેલું હતું ગેટ ઉપર શું કે હમી 252 એ અમી 252 નહીં સુખા, અમીર પર હતું. અમીર પર. હા. એટલે એ તારે થોડોક ફેર તો રહી જ જાય પહેલેથી. ભાઈ ભાઈ તો ભગવાનની ગોપીજનો શું કહેવા માંગે છે? કાનોડા
તેરે કૃષ્ણ ચરાવત જાય કુડી ગામની બધી ગોપીઓ અને સંદેશા દિયા એ તમે